જય ગિરનારી. ગિરનારની તળેટીમાં આવેલું ભવનાથ ને ત્યાં લાગ્યો છે મેળો ને આવે છે ભક્તો અને સાધુઓના ઘોડાપુર. કેટલાય ભક્તો ત્યાં દર્શન કરવા આવ્યા ને એક ભક્ત છે જેનું નામ છે જયરાજ આહિર. એ દર્શન કરવા આવ્યો, પણ એ જે રીતે દર્શન કરવા આવ્યો તેના કારણે અત્યારે આપણે આ ન્યૂઝ આપી રહ્યા છે. વાત એવી છે કે થોડા દિવસ પહેલા જ 3 દિવસ પહેલા જ ભવનાથનો મેળો ચાલુ થયો અને ચાલુ થયો ત્યારે આપણે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે પગપાળા ગયા 3.5 કિલોમીટરથી વધારે ચાલ્યા અને પછી ભવનાથમાં મહાદેવના દર્શન કર્યા. આ 3.5 કિલોમીટર એટલે ચાલ્યા કે તેમને જણાવવું હતું કે વીઆઈપી કલ્ચર જે છે તે હવે આ મેળામાં સમાપ્ત થઈ ગયું છે. તમે નેતા હોવ કે પછી નેતાના દીકરા હોવ કે સામાન્ય વ્યક્તિ હોવ, તમારે આટલું તો ચાલવું જ પડશે. પણ જયરાજ આહિર જે છે તે નેતાના દીકરા નથી અને નેતાએ નથી, પણ તેઓ જે છે તે બસમાં ગયા. તેના કારણે અત્યારે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા છે. એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ કલેક્ટરે જે છે તે હવે તપાસના આદેશ આપ્યા છે, એટલે કે જયરાજ આહિર પર વધુ એક તપાસ થવાની છે. આ ગુનો એટલો ગંભીર તો નથી, પણ તેમણે જે છે તે નિયમો બનાવવામાં આવ્યા હતા તે તો તોડ્યા છે. આની ઉપર હવે જયરાજ આહિર પર થોડા સવાલો થઈ રહ્યા છે. પહેલો સવાલ તો એ જ કે આ જે વીઆઈપી કલ્ચર બંધ કરાવવાનું હતું તો તેમણે આવું કેમ કર્યું? કદાચ જાણતા હોઈ શકે છે, અજાણતા પણ હોઈ શકે છે. એ હવે જયરાજ આહિર તરફથી જો કોઈ પ્રતિક્રિયા આવે તો કરવા જણાવીશું. સાથે એ જ કે જયરાજ આહિરને જે છે તે જામીન આપવામાં આવ્યા હતા ત્યારે એક નિયમ એવો પણ હતો કે જો તમે આ જે ગુનો જે છે તેની સિવાય કે બીજા કોઈ ગુનાઓ કરો છો અથવા તો સામાન્ય કાનૂન પણ ભંગ કરશો તો તમારી જામીન પર અસર કરવામાં આવશે. એટલે કે અત્યારે જે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તે ગુનો એટલો ગંભીર નથી, પણ જે નિયમ જે છે તે તૂટ્યો છે તે વાત સત્ય છે. એટલે કે હવે ભવનાથના દર્શન જયરાજ આહિરને કેટલા ફળે છે તે તો જોવું રહ્યું. ફિલહાલ આજે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તે જુઓ અને તમારું આ મામલે શું કહેવું છે. જયરાજ આહિરે વીઆઈપી કલ્ચરને પ્રમોટ કર્યું છે, એ જાણતા હોઈ શકે, અજાણતા હોઈ શકે, કે પછી શું છે તે અમને જરૂર જણાવજો.